ઉપર આ ઢાંકી નાખ્યું કૂતરા બીકે ને એટલે ભાઈ જાય પપ્પા આગળ. પપ્પા શું કરે છે ઓળખામાં થઈ ગયા છે આપણે હાલતા જાર પર. હવે હાલીને જવાનું નક્કી થયું છે. આપણા જાર આગળ પાણી થશે ઘણું, કાથર માથે પાણી હશે. એ બોર માછીના જાર નાખ્યા લાગે છે. આપણા જારથી બારે જઈ રહ્યા ઓલી બાજુ. આ જારનો છેડો આવી ગયો. આ જારના બોયા રહ્યા છે તાન ઝીણા ઝીણા ને એલો ને આમ બાજુથી કરીને આમ બારે સુધી આણી ઉપડે. પાણી સુકાય ને ત્યારે આમ બાજુ ઉપડી જાય આણી. ના વચમાં જ્યાં પપ્પા હિલાઈ જાત ને આમ પાણી રહી જાય નહીં. સ્વાગત છે પહેલો આગના તમારા આપણા નવા વિડીયોમાં. તો કેમ છો તમે બધા? મજામાં જઈશો તો આવી ગયા છે આપણે દરિયે સવાર. તારે આપણે જાર સરખા કરશું. ઓળખીમાં પડ્યા છે. રાતના આપણે ફિશિંગ કરવા ગયા હતા. એ આગલા વિડીયોમાં જોયું હશે તમે. આપણે રાતના ફિશિંગ કરવા ગયા હતા. પછી આપણે ઓલા બૂર નજારો એમાં બારે પડ્યા છે. એ પાણી સુકાઈ જાય ત્યારે આપણે હાલીને જોવા જવાનું છે. પપ્પા એમ કહે છે કે હાલીને જોવા જશું. પપ્પા હવે આવી જાય પાસે. જો હાલીને જોવા જશું ને એમાં મોટી મચ્છી હશે ને તો હજી હોય બારે પડે હાલીને આવું પાસે લઈને કાંદ ઉપર. હાલીને ન જવું હોય તો પાણી ભરાવાની વાત જોવી પડશે. પાણી ભરાય પછી આ ઓળખી આપણી તરી દે ને ત્યારે જવું પડશે. જોઈએ હવે શું કરીને પપ્પા આવે પછી ખબર પડે. ત્યાં સુધી આપણે જાર સરખા કરી નાખીએ. આ જારો કોનો પડ્યો? તારો ખાવાનું અમે નથી લઈ આવ્યા. પપ્પા આવે પછી મેળ આવે. ભાઈ બંધ આવી ગયો. જો આને એમ કે લઈ આવ્યા. પપ્પા આવીને ડાયરેક્ટ જાય ઓળખા ઉપર. આપણે જે જાર પડ્યા છે ઓલા 2 દિવસ જાર નાખ્યા હતા એમાં જે કચરો ને થોડો ઘણો રાખી દીધો. ઝીણા કુરચલ ને કાઢીને રાખી દે સરખા જાર. એટલે આપણે આજે બોરો ભરીને લઈ જવા ઘરે. હવે પાછા જાર નાખવા નથી, ફાટી ગયા છે. કેમ કે આપણે 2-3 દી રાખતા હતા ને દરિયામાં. એટલે આપણે આ જાર નીચે ઉતારી લીધા છે. સેવા કાઢીને પાછા આપણે ઓળખીમાં ભરી લઈએ. તેમાંથી પાણી કાઢી લઈએ. એટલે એ બધું કરી લેશું એટલે બારે પાણી સુકાઈ જશે. બારે ઓલો પટ ઉપડીએ પછી જાશું આપણે હાલીને જાર જોવા માટે. જાર આપણે પાછા સરખા કરીને રાખી દીધા. ઓળખીમાં ભરી નાખ્યા. ઉપર આ ઢાંકી નાખ્યું કૂતરા બીકે ને એટલે ભાઈ જાય પપ્પા આગળ. પપ્પા શું કરે છે ઓળખામાં કુરચલી ને પાણકા ને અમુક આવ્યા હતા જારમાં. એ કાઢે છે. જ્યારે પાછા બોરામાં ભરી લે. બોરો લઈને જાય પપ્પા. બધા કાઢી નાખે કચરો એમાંથી. આપણે જઈને કઢાવી નહીં હવે. ને બારે જો પાણકા દેખાય પટના. જો અહીંયા હવે પટ ઉપડી જશે કે નહીં. સાવ પટ ઉપડી જાય તો આપણને વાંધો નહીં આવે જાર ચેક કરવામાં. નકર આપણા જાર આગળ ઊંડું પાણી થશે આપણને. જો પટ ઉપડી જશે ને તો સાથર જેલ જેટલું પાણી રહેશે. નકર પેટ પાણી થઈ જશે આપણને એમાં બારે. મુજે થયો ઓછો કચરો. તો ભાઈ લોક જેમ કે મેં તમને આગળના વિડીયોમાં કીધું હતું, ઘણા આગળનો વિડીયો જેમાં કીધું હતું મેં તમને કે આપણા જારિયા નાખી છે ને ત્યાં બરોબર છે ને ઓલો જીવ બની જાય છે. આમ બાજુ અણી ઉપડી જાય ને આમ બાજુ અણી ઉપડી જાય ને વચ્ચોવચ્ચ આપણે જાર રાખીએ છીએ. અટાણે જો બરોબર ખબર પડી જશે. આમ બાજુ અણી ઉપડેલી છે ને આમ બાજુ આમ અણી ઉપડે છે. હા આપણો બોયો પડ્યો છે ઓલી બાજુ. વાંથી કરી ને અહીંયા સુધી છે આપણે જાર. અહીંયા બોયો દેખાય છે રહ્યો. આમ બાજુ બોયો દેખાય છે. અહીંયાથી કરીને ઓલી અણી આગળ રહી રહ્યો આપણો બોયો જારનો. ફોનમાં નહીં દેખાતા બોયા. આમ દેખાય છે. હવે હાથમાં છે ને કાં ઝૂમ કરીને દેખાડે. પણ ઝૂમ ને આપણો આવો બધો ખાસ છે નહીં ફોનનો. તો બોયો દેખાય જાય એટલું તો થઈ જ જાય. એટલે આ બરોબર છે ને આમ મોટું તો અહીંયાથી પાણી નીકળે જ રાખતું હોય. આમ આ જો અહીંયાથી પાણી નીકળે રાખે છે. આમ બારે જાય. એ બગલો બેઠો જો શિકાર કરીને ઉભાઈ ગયો. ઓલી બાજુ ઘણા બધા બગલા છે. પાણી સુકાતો હોય ને મચ્છી સૂકા પાણી નીકળી જતી હોય ને બધા શિકાર કરતો હોય અહીંયા બેઠા. હવે આપણે જાર થોડાક છેટા રહ્યા છે. અહીંયા જારમાં જોઈએ શું છે કે નહીં કાંઈ. બીજો
આપણા જારથી બારે વાન દેખાય છે એ બોર માછીના જાર નાખ્યા લાગે છે. આપણા જારથી બારે છે એરિયા ઓલી બાજુ જાર ઉપાડવા આવ્યા છે, ઉપાડે છે જાર એ પર ઈ સ્ટિંગરે ફિશના જાર નાખ્યા છે એ ભાઈ એ ઘણા બારે છે. આપણે અહીંયા નાખતા પણ અહીંયા આપણે પાછો હાલીને પહોંચાય ને એટલે ઉપર રાખ્યા. આજે આપણે ઉપાડવા નતા, ખાલી જોવા જવું હાલી. કાલે આપણે સાંજના ઉપાડવાનું સાથે જા ઓળખાથી. મને લાગે છે ખીચા પલરી જશે, પછી ફોન ખીચામાં રહેશે નહીં. જાર આગળ જાશું તો ખીચા પલરી જશે એવું લાગે છે મને. અટાણે આપણે જેમ જાય છે ને એમ જ આખરમાં આવવું પડશે હાલીને. અટાણે આપણે કેમ જાર જોવા જાય છે સૂકા પાણીએ, પાણી ઓછું સુકાણું એટલે આપણા જાર આગળ પાણી વધારે હશે. આખરમાં તો આપણા જ્યાં જારના બોયા દેખાય ને, જો બોયા દેખાતા હશે હવે તમને, ત્યાં સુધી પાણી સુકાઈ જાય ને એના કરતી બારે આપણા જાર બાંધલ પડ્યા હોય, ગોલ મચ્છીના જાર. આપણે હાલીને જોવા જવાનું રોજે રોજ જવું જ પડે જોવા. જ્યારે ના જાય ને ત્યારે જ મચ્છી પડી હોય, પછી બગડી જાય બીજા દિવસે જાય તો પહોંચી આવ્યા આપણે જાર આગળ. અકબરભાઈ જારનો છેડો ઉચકાયો રહે રોગો સેવાર છે જારમાં જોતા. આ જાર ભેળા જ આમ બાજુ આપણે એ વાં છેડો છે જોતા જાય હવે જારમાં કાંઈ છે કે નહીં. છેડો ઉચકા ભેગો સેવાર ઉંચાઈ ગયો જારમાં. આ સેવાર જ ઉગલ ભેળો જ્યાં જો પાણી છે ફૂલ ઠંડો. ખીચા પલરી ગયા હવે. પડ્યા જાર સેવાર ઉપર જ જાર પડ્યા છે. સેવાર ઉગેલો જ ને આપણે જાર પડ્યા અહીંયા જોતા જ અહીંયા આમાં કઈ છે કે નહીં. તો ભાઈ લોક જ્યારે આપણે ઓળકાથી જાર ઉપાડીને અટકલ આવીએ ને આવી રીતના જો દોરી અટકલ પડી હોય ખડ્ડામાં આપણને જોર આવે નીકળે ને દોરી ખડ્ડામાં અટકલ પડી ત્યાં આપણે અડધા જાર આગળ પહોંચી આવ્યા છીએ. અકબરને પાયલ આવે ને ઉપર ઉપરથી સેવાર કાઢતા આવે મોટો મોટો. આપણે જોતા જાય જાર અડધા જાર જોઈ લે. હવે આમ બાજુ અડધા છે બાકી જોવાના. અહીંયા સુધી તો કાંઈ આવી નહીં પાથરો કે બૂર. જો અહીંયા હવે ઓલી બાજુ બાકી છે જોવાના, ઓલી બાજુ શું આવે હવે. આ જારનો છેડો આવી ગયો. આ જારના બોયા રહ્યા છે તાન ઝીણા ઝીણા ને ઓલો છેડાનો બોયો છે લંગરનો મોટો દેખાય છે આગળ. આખા જાર જોવાઈ ગયા આપણા. આજે કાંઈ આવ્યું નહીં જારમાં, ના પાત્રો આવ્યો ને ના બૂર આવી. આજે તો ખાલી ખાલી ગયા જાર આપણા. કાલે આપણે આવશું સાંજના આવીને ઉપાડીને જગ્યા ચેન્જ કરી નાખશું. જગ્યા ચેન્જ કરીને જોવું પછી. આજે તો કાંઈ આવ્યું નથી, કાલે જગ્યા ચેન્જ કરશું. ઓલી બાજુ નાખી આવશે. બંદર જ અલગ બદલાવી જવું છે. આપણા બંદરના સામસામ પડ્યા છે, ઉપર આપણા ઓળખાને પડ્યા છે. હવે ઓલી બાજુના બંદરમાં નાખ્યા હોય. ઓલી બાજુ વાળી બીજો બંદર છે આમ બાજુ, એમાં ઓળખીને પડી જાય. અહીંયા ઓળખી રાખે છે બીજા બાજુ છે. હવે ઓલી બાજુ આપણે ટ્રાય કરીએ. આમ બાજુ સા ચોખ્ખા જાર પડ્યા છે. ત્યાં ક્યાં ક્યાંક જ સેવાર છે. સા ચોખ્ખા ને ખુલ્લા જાર પડ્યા છે. અટાણે પાણી ભરાઈ જશે ને વીરમાં જે મચ્છી ચડે ને આમાં ડાયરેક્ટ પડી જાય સરખી ઢીલા જાર પડ્યા હોય ને આવી રીતના. પછી પાણીનો પ્રેશર આવી જાય ને તો જાર ટાઈટ થઈ જાય, એક કોર ખેંચાતો હોય. પાણીનો પ્રેશર આમ હોય ને એટલે આમ ક્રોસમાં ખેંચાતો હોય. એટલે મચ્છી જ્યારે ટાંટેરા જાર પડ્યા હોય મચ્છી ભટકે ને તો ભટકીને પાછી વરી જાય. બાકી ઢીલા પડ્યા ને મચ્છી ભટકે ને તો ડાયરેક્ટ વીંટાઈ જ જાય. ટાણીઓ કેવી રીતના ઢીલા પડ્યા છે. ટાણે જે વીર લાગી જ છે. જો વીરનો પ્રેશર વધશે ને તો પછી સાવ ટાંટેટા થઈ જશે જાર. આવી ગયો આપણા જારનો છેડો બોયો છે. ઓલી ભાંગમાં અહીંયા જ આપણને 3 પાત્રા આવ્યા હતા ભેગા, એટલે આપણે અહીંયા જ રાખ્યા પાછા જાર.
આવી જાય તો. ને હમણાં પાછા 3-4 દી મોર આપણે અહીંયા એક પાત્રો ને એક બૂર આવી હતી. આજે કંઈ આવ્યું નથી, હવે કાલે જગ્યા ચેન્જ કરી નાખશું. અકબર ને પપ્પા આયલા આવે છે સવાર કરતા કરતા. તો જો ત્યાંથી સરખું દેખાય છે, આમ બાજુ અણી ઉપડેલી છે ને આમ બાજુથી કરીને આમ બારે સુધી અણી ઉપડે. પાણી સુકાય ને ત્યારે આમ બાજુ ઉપડી જાય અણી, ને આ વચમાં જ્યાં પપ્પા આયલા જાત ને અહીંયા આમ પાણી રહી જાય ને અહીંયા આપણા ઝાર પડ્યા. જો બોયા દેખાતા હશે તમને આપણા ઝારના. પાણો આવ્યો પગમાં, જોતા પગ ખોલી નાખ્યો. પાણો જોરદાર અડી ગયો આપણા પગમાં. હમણાં દૂર દેખાય, હવે લોહી નીકળ્યા છે અમારું. હવે આવેલા જાય આપણે પાછા ઉપર, આપણા ઓળખાવાળા ઝાર ભરી ચડાવી દઈએ પાછા ઘરે. સાંજના આવતો આપણે ફિશિંગ કરવા ઝીણી માછીની. પાણી સુકેલું હોય ને વાયલોંગ તો આવો ક્લિયર પાણી હોય. ડોરું પાણી થઈ ગયું હોય ને દરિયામાં તોય સાફ પાણી સુકાઈ જાય ને તો આવો ક્લિયર રહે. ને પછી જ્યારે પાણી આ પટ બધું ડૂબી જાય ને ત્યારે પાછું ત્યાં ડોરો પાણી થઈ જાય. અટાણે જો કે આવું બધું ડોરું પાણી આવ્યું નથી. જ્યારે બંધ સિઝનમાં સાફ પાણી ડોરું થઈ જશે ને તો ત્યાં આપણે આવેલા જાય ને ત્યાં અટાણે ગોઠણ પાણી છે. અટાણે જમીન સાફ સરખી દેખાય છે, પાણા ને ઝીણા બધું દેખાય. જ્યારે બંધ સિઝન થઈ જશે ને આખરમાં ત્યારે કાંઈ નહીં દેખાય. સાફ ચા જેવું પાણી હશે, સાફ ડોરો. ત્યારે મચ્છી ફૂલ મળતી હોય ત્યાં જ આપણે ઝીણા ઝાર નાખી દેવાના. 15 મિનિટ અડધી કલાક રાખીને પછી ઉપાડી લેવાના એટલે મચ્છી આવી જાય. આપણે તગારો 2 તગારા 3-4 તગારા ક્યારેક આવી જાય. આ જો ખાલી પગમાં કાંડો અડી ગયો ને તો લોહી નીકળી આવે. વાં દોરું દેખાતું હજી ખાલી કાંડો ભટકાયો છે. પાણીમાં આપણને ખબર ના પડે એવા લાગ્યું છે. પાણીમાં તો આપણને એમ જ લાગે ખાલી ભટકાયો છે. પછી આપણે જ્યારે ઉપર આવીએ ને ત્યારે આપણે ખબર પડે. પછી ધીરે ધીરે ભરવાનું ચાલુ થાય. પછી આપણે જોઈએ કે હું ભરે જોઈએ ત્યારે ખબર પડે કે આ લાગી ગયો કાંડો. હા શું કહો? હા, અહીંયા આખામાં સેવાર ઉગેલો હતો એટલે અહીંયા પાણી ઓલો ટાંગો પર છે ને એટલે મોજું થઈ જાય. આમ સેવા નીકળી ઓછો પાણી થતું હોય જમીનમાં. ઊંડાણવાળું બટે એમાં જ ઉગલ પેડ હોય સેવા. ત્યાં પાણીનું પ્રેશર ઓછું પડતું હોય. એટલે જાય ભાઈ લોકો આપણે પાછા બંદરમાં આપણા સામે આપણા ઓળખાણ દેખાય છે. હવે એ ઓળખામાં ઝાર પડ્યા છે એ આપણે ભરી નાખીએ બોરામાં લઈ જાય ઘરે. તો ભાઈ લોકો આજનો વિડીયો આપણો અહીંયા પૂરો થાય છે. આજે તમને વિડીયોમાં મજા નહીં આવી હોય તો પણ ચેનલને સબસ્ક્રાઈબ કરતા ના ભૂલતા, કેમ કે મચ્છી આવશે ત્યારે તમને મજા આવશે. કારણ મચ્છી નથી આવી આજે આપણે. સાંજના આપણે પાછા ફિશિંગ મારશે ને આપણે અલગ વિડીયો બનાવશું. ત્યાર પછી વિડીયો વધારે લાંબો થઈ જશે, પછી રોગો કંટાળો આવે તમને. એટલે આજનો વિડીયો આપણો અહીંયા પૂરો થાય. વિડીયોમાં મજા આવી હોય તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરતા જાજો. મળશું આપણે બીજા વિડીયોમાં.